બોલો વીર વાછરા દાદાની જય. ભગવતી આયાવડ માતની જય. ભગવતી મા દેવલ માતની જય. આજે આપણે થોડોક વાછરા દાદા વિશે, એમનો જન્મ ક્યાં થયો, પછી દાદા ક્યાં આવ્યા અને કેમ એમનો અવતાર થયો અને ક્યાં સુધી વીરગતિ પામ્યા, ત્યાં સુધીની એમની થોડી આપણે જે માહિતી છે એ વિશે આપણે થોડીક વાતો કરશું. તો દાદાનો જન્મ બેચરાજી તાલુકાના કાલરી ગામે હાથીજી સોલંકીના ઘરે અને મા કેશરબાના કુખે વાછરા દાદાનો જન્મ થયો. જ્યારે જન્મ થયો ત્યારે, કારણ કે દાદા દેવ પુરુષ છે, શિવજીના ગણ છે, એટલે શિવ મંદિરની અંદર નોબત, નગારા, આરતી, ઝાલર બધું ત્યાં વાગ્યું અને દાદા કાલરી ગામની અંદર જન્મ લીધો. સામત સંઘ રાઠોડ એમના મામા તરીકે, અને દેવ પુરુષ છે દાદા, કારણ કે આ તો લક્ષ્મણ જતીનો અવતાર છે અને 52 વીરોનો વીર છે, સુરાપુરા. અને ગાય માતાની બેન દીકરીની રક્ષા કાજે દાદા વીરગતિ પામ્યા છે. તો સામે મા ભગવતી દેવલ, દાદાના બેન તરીકે ચારણાઈ જગદંબા. જ્યારે દાદા મોટા થયા ત્યારે એમનો એક તો ક્ષત્રિય ધર્મ, કે ગાય, બ્રાહ્મણ અને હરેક જીવ ઉપર અધર્મ થતો હોય ત્યારે ક્ષત્રિયનો એક મોટો ધર્મ છે કે બેન દીકરીની ઇજ્જત બચાવવા માટે, ગાયોની રક્ષા માટે, ગામની રક્ષા માટે, નાગ દેવતાની રક્ષા માટે એક છાત્ર ધર્મ નિભાવે, કે એની રક્ષા કરે. અને ત્યારે દાદા નાનપણથી જ એમને એવા સંસ્કાર મળેલા, અને પોતે દેવ પુરુષ એટલે એમની પાસે ગાયો હતી, ગાયોની રક્ષા કાજે. અને ચારણ જગદંબા માં દેવલ જ્યારે દાદાની જાન જાતી હતી, પુનાબા સાથે જ્યારે એમના લગ્ન થતા હતા ત્યારે વચ્ચે રાત રોકાણા માતાજી આગળ, અને જગદંબા દેવલમાને જ્યારે એમની આગળ ગાય હતી, એમાં એક વેગડ નામની ગાય હતી. અને માતાજી આગળ જ્યારે રાત રોકાણા અને માતાજી આગળ જ્યારે પાછા સવારના નીકળતા હતા દાદા, ત્યારે માતાજીને કીધું કે હું ક્ષત્રિય છું, મારે મા જગદંબા ચારણાઈને કાંઈક આપવું જોઈએ. તો મા બેન, તમે કાંઈક માંગો તો હું તમને આપું, કારણ કે હું આજે મારા લગ્ન છે અને હું લગ્ન કરવા જાઉં છું, તો હું કાંઈક તમને વચન આપું કે હું તમને કાંઈક આપીને જાઉં. તો માતાજીએ જગદંબા ચારણ આ દેવલમાં એટલું કીધું કે વાછરા દાદા, મને કાંઈ નથી જોતું, જ્યારે મારો સમય આવશે ત્યારે હું પોતે તમારા આગળ માંગીશ. તો દાદાએ એમને વચન આપ્યું અને ત્યાંથી એમને જાનનો પ્રસ્થાન થયો. પાછળ ખાટકી લોકોએ માતાજીની ગાયો વારી ગયા, કસાઈઓ જેને ખાટકી કહેવાય. અને દાદાના અહીંયા જાન ગઈ અને પહેલો મંગળ, બીજો મંગળ, ત્રીજો મંગળ જ્યારે વર્તાણો, ચોથો મંગળ દાદાનો પૂરો થયો નથી. ત્યારે મા જગદંબા દેવલનો દાદાના કાને અવાજ પડ્યો કે ચોથો મંગળ પછી ફરજે, તે મને વચન દીધું છે. અને ખાટકી, મારી ગાયો વારી ગયા છે અને એ ગાયો તું પહેલાં પાછી વારી આવ, પછી તું લગ્નના ચોથો ફેરો ફરજો. ત્યારે દાદાએ વચન આપ્યું હતું, એક છાત્ર ધર્મ નિભાવવા માટે દાદા ગાયો વારી ગયા, ખાટકીને મારીને એની ગાયો વારી આવ્યા. બધી ગાયો આવી ગઈ, પણ એક વેગડ એમાં નહોતી આવી. વેગડ ગાયનો એક ઇતિહાસ એવો છે કે બધી ગાયના ઘીના દીવા બરે, પણ મા ભગવતી વેગડના તો દૂધના દીવા બરતા. એટલે બહુ આપણે કહીએ કે જગદંબાને બહુ વાલી હતી મા દેવલમાને. અને દાદાને પાછા માતાજી આવીને જોયું કે બધી ગાયો આવી છે, એમાં મારી વેગડ ગાય નથી આવી. એટલે માતાજીએ દાદાને કીધું કે વાછરા, કે મારી વેગડ નથી આવી, કે જેના દૂધે દીવા બરે. ગાયના ઘીના તો બધાના બરે, પણ મારી વેગડના દૂધના દીવા બરતા, એ મારી ગાય હજી નથી આવી. એટલે દાદા પાછી જ્યારે વેગડ વારવા ગયા ત્યારે બહુ મોટું યુદ્ધ થયું ખાટકીઓ સાથે, અને એમાં દાદા વીરગતિ પામ્યા. ખાટકીઓને ખાટકીઓને માર્યા, વેગડ પાછી વારી આવ્યા અને દાદાને ત્યારે વીરગતિ પામ્યા. અને આજે પણ વછરાજ બેટની અંદર જ્યારે દાડા વિરગતિ પામ્યા, વછરાજપુરાથી 21 કિલોમીટરની જ્યારે
રણની અંદર દાદાની મુખ્ય જગ્યા છે, મેન જગ્યા છે, વછરાજ બેટમાં આવેલી છે. અને એ આપણે પાટડીથી પણ જવાય, ધાંગધ્રાથી જવાય, ઝીંઝુવાડાના રણમાં, કચ્છનો નાનો રણ, અહીંયા 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે. દાદાની સમાધિ બી ત્યાં છે. અને દાદાની રતનગોડીની સમાધિ, ઢોલીની સમાધિ, વેગડ ગાયની સમાધિ. જ્યારે દાદા વીરગતિ પામ્યા ત્યારે માતાજી આવીને જોયું, અને માતાજીને સત ચડી ગયું જગદંબાને, આઈ દેવલને. ત્યારે માતાજી પૂછ્યું કે વાછરા, તારે કે તો હું તારો નવખંડમાં નામ રાખી દઉં, કે તો તને હું સજીવન કરી દઉં. ત્યારે દેવપુરુષ દાડો એટલું જ બોલ્યા હતા કે માં, જીવન છે અને નિશ્ચિત મૃત્યુ છે. આજે નહીં તો કાલે આપણે મૃત્યુ તો આવવાનું જ છે. માં જગદંબા, હું છાત્ર ધર્મ તરીકે, ક્ષત્રિય તરીકે હું એમ કહું છું કે માં, મારું નવખંડમાં નામ રહે એટલું મને આશીર્વાદ આપજો. અને માં જગદંબા દેવલને એટલો સત ચડ્યો હતો કે ત્યારે આપણે વછરાજ બેટની જગ્યાની અંદર માતાજીએ ધરતીને આમ તોડી નાખી ત્યાંથી. અને આજે પણ એ ધરતીમાંથી ગંગાજી આજની તારીખમાં ચાલુ છે મીઠું પાણી. અને ત્યાં જાઓ તો મીઠું પાકે છે, દરિયા છે અંદર, દરિયાની વચ્ચે જગ્યા આવેલી છે. અને આજે પણ જગજાહેર પરચો છે દાદાનો. અને ઓછામાં ઓછી નહીં હોય તો વેગડ વંશની ગાયો 8000ની આજુબાજુ હશે. અને વેગડ ગાયનો વંશ છે આખો, એમાંથી 1 લીટર દૂધ પણ ત્યાં આજ દિવસ સુધી કોઈ વેચાતું નથી. જ્યાં ભક્તો, ભાવિકો, જ્યાં જાત્રાળુ આવે છે, 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે. અને લોકવાયકા એવી પણ છે કે જ્યાં સુધી આ વેગડ ગાયનો વંશ દાદાની જગ્યામાં રહેશે ત્યાં સુધી આ ગંગાજી અવિરત રૂપે એ જમીનમાંથી ચાલુ રહેશે. અને પછી તો જેટલી આપણે વાતો કરીએ એટલી ઓછી છે. કારણ કે અહીંયાથી દાદા ગામે ગામ ગયા છે, એવું એકે ગામ નથી જ્યાં વાછરા દાદાની જગ્યા ન હોય. અને ઝીંઝુવાડા જાઓ, પછી લિયા જાઓ સુરેન્દ્રનગરમાં, પછી પડાણા જાઓ જામનગર, પછી પડાણાથી બાજુમાં ખંભાળિયાની બાજુમાં જાઓ તો 2 ગામ એટલે ઝુંગીવાળો દાડો, જગજાર. કેટલા દાડાએ એકે ગુજરાતનો એવો ગામ નહીં હોય જ્યાં વાછરા દાદાની જગ્યા ન હોય. અને દાદાનો એટલો એ પણ સત છે કે એરું જેને કરડે હોય, કાળો નાગ, એનો વિખ દાદાની જગ્યામાં આવે અને એના દુપેલિયાની ભભૂતિ મળે તો કાળા નાગનો પણ ઝેર ઉતરે. એટલે દાદાના અમુક ઘણા બધા બોલ વચન છે. અને એ આજની તારીખ હડાહડ કળયુગમાં એ સત્ય છે અને સત્ય રહેશે. પણ અહીંયાની આપણે વાત કરીએ તો આ પીપરી ગામ, માંડવી તાલુકો, કચ્છ, પીપરી ગામ, લગભગ પૌરાણિક જગ્યા એટલી છે. મારું ગામ અહીંયા જે દાદાની જગ્યા છે, અહીંયા પહેલા પૌરાણિક ગામ હતું. ધુંધરીનાથજી મહારાજે જ્યારે દિનોદર માથે તપસ્યા કરી અને ચેલાને માથામાં કીડા પડી ગયા હતા લાકડાના ભારા વેચતા. અને તપસ્યા 12 વર્ષની દાદાની પરિપૂર્ણ થઈ ત્યારે જોયું તો આટલો બધો એમના શિષ્યો ઉપર દુઃખ આવેલું હતું કે માથામાં કીડા પડી ગયા, કોઈ એમને કોઈ સહાય કરતું નહોતું, કોઈ એમને ભિક્ષા આપે નહીં. એટલે એમને ક્રોધ ચડી ગયો. અને દાદાએ એમની હાથમાં જે ખપ્પર હતું એ ઊંધો વારી નાખ્યો કે ડટણ સબ પટણ અને માયા સબ મીટી. તે સમયે આ પીપરી ગામ અહીંયા જમીનમાં દબાઈ ગયું. બહુ આ જગ્યા બી પૌરાણિક છે અને જાગતી જોત. આના તો કંઈ અમે પરચાની કંઈ વાત કરી ન શકીએ, કારણ કે આપણી એટલી હેસિયત નથી કે આના વિશે આપણે વધુ બોલી પણ શકીએ. અને કાંઈ આના પરચાન તો અનેક છે. અને આ જગ્યા જૂનામાં જૂની પીપરી ગામની છે. અમારું લગભગ બીજું ગામ જે પીપરી વસ્યું છે એને 450 વર્ષ થઈ ગયા. આપણે જોવા જઈએ તો લગભગ ઓછામાં ઓછા 900, 800, 900 વર્ષનો તો આ વડલો છે. અને 13.5 વીઘાની 13.5 ગુંઠામાં આ ખાલી વડલો છે. અને લગભગ અહીંયા કોઈ રાત્રિ રોકાણ કરી શકે નહીં. ઘણા બધા મહાત્મા આવે છે, ઘણા બધા ભક્તો ભાવિકો આવે છે. અને નિત્યક્રમે આ દાદાની પરિપૂર્ણ કૃપા થઈ મારા ઉપર. લગભગ 12-13 વર્ષની ઉંમરથી લઈને હું આરતી કરું છું દાદાની. મારી ઉંમર આજે 38 વર્ષની છે. પછી આ જગ્યાની અંદર નાથજીનો ધૂણો છે જે અવિરત ચેતન છે, અખંડ ધૂણો છે.
ઘણા ભક્તો આવે છે, બહારથી કેટલાય આવે છે, ધૂણાના દર્શન માટે આવે છે, દાદાના દર્શન માટે આવે છે, ભભૂતિ લેવા આવે છે. અને આપણે દાદા આગળ એટલી પણ પ્રાર્થના કરીએ કે જે કોઈ આવે એની સર્વેની દાદા મનોકામના પરિપૂર્ણ કરે. એ સાથે જ આપણા બધાના જય વછરાજ, જય માતાજી.